ભેસ્તાન આવાસમાં રહેતા શેખ સરફુદ્દીન શેખ અઝીઝ પોતાના પરિવાર સાથે રહે છે. સરફુદ્દીન શેખ વિકલાંગ છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજે તેમને પોલીસ કમિશનર કચેરીમાં ન્યાય માટે અરજી કરી છે. તેમાં જણાવ્યું છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતા અમુક આવારા તત્વોના દારૂના ધંધા જુગારના આંકડા ચલાવે છે. ત્યારે આ મામલે શેખ સરફુદ્દીન શેખ અઝીઝે આવા ધંધો ન કરવા કહ્યું અને ઠપકો આપ્યો હતો, જેથી આવારા તત્વોએ સરફુદ્દીનને અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છેલ્લા 2 મહિનાથી હેરાન કરતા હતા. આ મામલે સરફુદ્દીન સ્થાનિક ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, પણ પોલીસના અધિકારીઓ પણ આ અસામાજિક તત્વો સાથે મળેલ હોવાના આક્ષેપો સરફુદ્દીને કર્યા હતા. આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને ન્યાયની માંગ કરી છે. मेरा नाम फजीला शेख सरफुद्दीन। कहाँ पे है? बेस्तान आवास। अच्छा, आप यहाँ पुलिस स्टेशन सीपी साहब से क्या मांगे, क्या हुआ? अरे ये लोग मेरे पापा को धमकी दे रहे मारने की, और ऐसा बोल रहे कि सामान मार देंगे घर से बाहर निकलेंगे तो। ऐसा क्यों कर रहे हैं? हम मेरे पापा की जूनी अदालत पूरी कर रहे हैं। कब से ये परेशानी है? ये आज से 2 महीने से हैरान कर रहे हैं। किस तरह की हैरान परेशानी? घर पे आ रहे मार मार के जा रहे। तो आज आप कहाँ पे आए? कमिश्नर ऑफिस। क्या मांगे? हमको इंसाफ चाहिए।